વર્ષોથી કોઈ મકાનમાં રહેતા હો ને અચાનક તમને નોટિસ મળે કે આ મકાન ખાલી કરવાનું છે, આ જમીન તમારી છે જ નહીં, તમને જો એ 40-50 વર્ષ પછી ખબર પડે, જે ઘરમાં તમે આશિયાનું બનાવ્યું છે, જે ઘરમાં તમારા વડવાઓની યાદો સચવાયેલી છે, જે ઘરમાં તમારા બાળકોનું બાળપણ તમે જોયેલું છે, એ જ ઘર અચાનક ખાલી કરવાનું આવે તો કેવું થાય? અત્યારે બસ આ જ હાલત વેજલપુરની એક સોસાયટીના લોકોની છે, કારણ કે મોટી આફત અહીંયા લોકો ઉપર આવી છે। કૃષ્ણા ટેનામેન્ટ રો હાઉસને ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે। 40 વર્ષથી અહીંયા લોકો રહે છે, 4 દાયકા જીવનના અહીંયા ગાળી દીધા છે, અડધી જિંદગી અહીંયા કાઢી નાખી છે, અને હવે અચાનક આ મકાન ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે બિલ્ડરે 40 વર્ષ પહેલા ઘર આપ્યા હતા, પણ એ ઘર કોના, શું, મૂળ માલિક કોણ, એની કોઈ જ સ્પષ્ટતા એ વખતે નહોતી। અને હવે મૂળ માલિકે જ્યારે દાવો કર્યો તો ચુકાદો એમના તરફી આવ્યો અને જમીનના મૂળ માલિકે નોટિસ આપી છે જમીન ખાલી કરવા માટેની। 88 સાલથી સોસાયટી બંધાયેલી છે અને અમે મકાન લીધા જેની જોડેથી। હવે જમીન માલિક એમ કહીએ, જમીન માલિક બીજા નીકળે એમ કહીએ કે આ જમીન મારી છે એટલે તમે ખાલી કરો, તો એ કોર્ટમાં કેસ લડતો હતો। એટલે અમારા સામે નહીં, જેણે એમને બાનાખત કરીને આપ્યા એના સામે કેસ લડતો હતો। હવે એ કેસ હારી ગયા, 2003માં હારી ગયા અને 2 વારે કેસ હારી ગયા। હવે એ કેસ હારી ગયા, અમે તો થર્ડ પાર્ટી છીએ। હવે થર્ડ પાર્ટી ઉપર આવીને ઊભું છે તો અમને એમણે કોઈ નોટિસ આપી નથી, પહેલાં નોટિસ આપેલી, અત્યારે કશું અમને કહ્યું નથી કે તમે મકાન ખાલી કરો, કશું જ નહીં। એ લોકો ગુંડા તત્વો લઈને આવ્યા, કાલે આ બધી દુકાનો ખાલી કરાવી દીધી। અત્યારે અમારા ઘરની અંદર કે તમારા 1-2 દિવસમાં આવીશું અને તમને પોઝેશન તમારું અમારે આપી દેવું પડશે તમારે। પણ આમાં 2003માં કેસ હારી ગયા, કોની સામે હાર્યા? 2013માં કેસ હારી ગયા તો કોની સામે જીતી ગયા એ અમને કોઈને જાણ નથી સોસાયટી સભ્યને। અને આ લોકો આવીને એકદમ જ આવીને કે પોઝેશન માગે છે તો એ રીતે તો અપાય નહીં।